Okay, this is the contractor from Muskurat team. આજે આપણે અહીં બધા એકઠા થયા છે, લેડીઝો એકઠા થયા છે. લેડીઝો એટલે આજે વુમન્સ ડે છે. વુમન્સ ડેના દિવસે મને એક એવો વિચાર આવ્યો કે મારે વુમન્સોના માટે કંઈક કરવું છે, જે લોકોએ મને મદદ કરી છે, મુસ્કુરાટ ટીમને મદદ કરી છે. આ જે રિસ્પેક્ટ જે આપવામાં આવે, જે માન સન્માન જે મારે લેડીઝોને આપવાનું, તો મને 2 દિવસ પહેલાં વિચાર આવ્યો. માન સન્માન જે આપવાનું હોય તે દિલથી આપવાનું હોય, કોઈને કહેવાથી અપાતું નથી. મને દિલથી એવો વિચાર આવે કે જે લેડીઝો છે તે આજે પ્રોપર દિવસ છે એટલે માન સન્માન આપવા માટે આજે બધાને અમે અહીંયા એકઠા કર્યા છે. સો હું પહેલાં તો સૌથી પહેલાં વધારે ટાઈમ નહીં લેતા, આજે વુમન્સ ડે છે તો વુમન્સ જ આખું ઓર્ગેનાઇઝ કરશે. તો પહેલાં તો મારી વાઈફને હું થેન્ક્સ કહીશ, મોનસ કોન્ટ્રાક્ટર, કે જેને આજ સુધી મને જે મુસ્કુરાટ ટીમમાં જે સપોર્ટ કર્યો છે, જે રીતે તમાકુ છોડાવવામાં અમે પ્રયત્ન કરતા છીએ, એના સપોર્ટ વગર હું કંઈ જ નથી, ઝીરો છું. તે જ રીતે આજે બહેનો મારી સામે બેઠા છે, એ લોકોના સપોર્ટ વગર પણ હું ઝીરો છું. સો હવે હું મોનસ કોન્ટ્રાક્ટરને રિક્વેસ્ટ કરીશ કે આખો પ્રોગ્રામ એ કન્ડક્ટ કરે. મોનસ પ્લીઝ. થેન્ક યુ યુઝદી, થેન્ક યુ સો મચ. આજે પહેલાં તો હેપી વુમન્સ ડે ટુ ઓલ. મારી પહેલાં તો હું નિરીક્ષાબેન એટલે અમારા વડીલ તુલ્ય, મા તુલ્ય છે. એમનો ખૂબ જ સહકાર અમને સાંપડીએ છે. બીજા આપણે મીનાક્ષીબેન કરમરકર, એમનો તો ખૂબ સિંહ ફાળો એમ છે, એમ કેવું તો ચાલે. આ બાજુ હેતવીબેન શુક્લા છે, ડૉક્ટર હેતવીબેન શુક્લા, જ્યારે કેમ ત્યારે ઓલવેઝ ઇવન હાજર જ હોય. આ બાજુ રીટાબેન સોની, તે પણ અમને ખૂબ જ સપોર્ટ કરે છે. ખૂબ જ થેન્ક યુ રીટાબેન. આપણા દેવિયાનીબેન સંગાડિયા, તમે પણ ખરેખર. આ બાજુ હવે કલ્પનાબેન, એડવોકેટ કલ્પનાબેન, એડવોકેટ મનીષાબેન, તમારો બી ખૂબ જ સહયોગ છે. જ્યારે પણ શો કરીએ ત્યારે ઓલવેઝ હાજર. ધર્મિષ્ઠા મારી ફ્રેન્ડ, ધર્મિષ્ઠા પણ જ્યારે હોય ત્યારે, મીના છે ધર્મિષ્ઠા, મીનાબેન મહેતા, ત્યારે હાજર હોય અમને સપોર્ટ કરવા. ને તમાકુનું સેવન કરનારાઓ પાછળ બી એ લોકો લાગી જ રહેતા હોય. બરાબર, થેન્ક યુ સો મચ. સંગીતાબેનનું તો હવે કેવું છું, હાર્મોનિયના ને રાજભાઈ, અમારા રાજભાઈ પટેલ, એમનો તો ખૂબ સહયોગ છે અમને. નેહલબેન, તમે પણ ખૂબ જ સહયોગ આપો છો, થેન્ક યુ સો મચ. કૃષ્ણા, તમે એમના ખુશ્બુ ટ્રસ્ટ, એમના પતિ શ્રી સુરેશભાઈ સાગર, તેમનો પણ ખૂબ જ સહયોગ છે. ઘણાને છોડાવ્યું છે ને ઘણા હજુ છોડશે એવી આશા. અને તે છતાં અમારા મુસ્કુરાહટના ગવેરબેન શાહેર, તેમનો પણ ખૂબ જ સહયોગ છે. ડૉક્ટર મોનસબેન દેસાઈ, એમનો પણ, ને ભાવનાબેન રાઠોડ, એમનો તો હું ભૂલી જ નહીં શકું, એટલો સહયોગ છે. હેપી વુમન્સ ડે. બહેનનો પણ સહયોગ છે. હા, હવે હું બધાનું સન્માન ફૂલોથી કરીશ. નિરીક્ષાબેન, નિરીક્ષીબેન, થેન્ક યુ સો મચ. રીટાબેન, થેન્ક યુ સો મચ. દેવિયાનીબેન, થેન્ક યુ સો મચ. મનીષા, થેન્ક યુ. કલ્પના, થેન્ક યુ. ધર્મિષ્ઠા, થેન્ક યુ. મીના, થેન્ક યુ સો મચ. કૃષ્ણા, થેન્ક યુ. હેપી વુમન્સ ડે. થેન્ક યુ. હવે આ છેલ્લું ફૂલ હું મારી પુત્ર વધુ, એટલે પુત્રથી પણ વધુ એવી મારી મરસીના કોન્ટ્રાક્ટરને હાલો. હવે હું એમને મીનાક્ષીબેનને રિક્વેસ્ટ કરીશ કે
કંઈક બે શબ્દ. ઓમ સાંઈરામ. ઓમ સાંઈ સેવા ટ્રસ્ટ તરફથી ખાસ આજે આ વુમન્સ ડે નિમિત્તે હું દરેક બહેનોને પોતાના માટે ક્લેપ કરવાની વિનંતી કરીશ કે દરેક સ્ત્રી કેટલું બધું કોમ્પ્રોમાઇઝ કરીને મા બને છે, દીકરી બને છે, બેન બને છે, તો પહેલાં તો પોતાના માટે ગર્વ અનુભવવો જોઈએ. ને ખાસ મુસ્કરાટ પરિવાર તરફથી એક રિક્વેસ્ટ કરું છું કે આપણા ઘરમાં જો કામવાળી હોય ને તે માવો ખાતી હોય, તમાકુ ખાતી હોય તો આપણને આખો દિવસ હેરેસમેન્ટ જેવું થયા કરે. તો અમારો નંબર છે જ, એફબી પર અમે લાઈવ પણ હોઈએ છીએ ને યશદીભાઈ કોન્ટ્રાક્ટરને તમે કોન્ટેક્ટ કરી શકો તો અમે તમારા ઘરે આવીને કામવાળી બહેનોને, મજૂરોને માળીને તમાકુ છોડવા માટે ચોક્કસ પ્રયત્ન કરીશું અને એમાં સક્સેસ થઈશું. થેન્ક યુ. નમસ્કાર, હું મિસિસ નિરીક્ષા દેસાઈ. વિશ્વની તમામ મહિલાઓને આજે મારા તરફથી હેપી વિમન્સ ડે. વિશ્વની તમામ નારી શક્તિનું સન્માન એ જ રાષ્ટ્રનું સન્માન છે. નારી શક્તિનું સન્માન એ જ રાષ્ટ્રનું રક્ષણ છે. સમસ્ત વિશ્વનું રક્ષણ જો આપણે કરવું હશે તો નારી શક્તિનું સન્માન કરવું જ પડશે. આજે આપણે ઠેર ઠેર જોઈએ છીએ કે જ્યાં ત્યાં બળાત્કારના કેસો થતા જાય છે. એ જોઈને આપણા શરીરનો લોહી સુકાઈ જાય છે. સ્ત્રી કોઈ પણ પોસ્ટ ઉપર હોય, પછી એ જજ હોય, પ્રિન્સિપાલ હોય કે કલેક્ટર હોય, પરંતુ આજે સ્ત્રીને સ્ત્રીના શરીરની દ્રષ્ટિએ જ જોવામાં આવે છે. એનામાં રહેલા વર્ચ્યુઝ, એના ગુણો, એની પોતાની કારકિર્દી એના તરફ જોવામાં નથી આવતું અને એને કારણે જ આજે બળાત્કારના કેસો વધતા જાય છે. બહેનોને જો આપણે ભયમુક્ત કરવી હશે, જ્યારે સ્ત્રી ઉપર બળાત્કારના કેસો થાય છે ત્યારે માત્ર નારીઓ સરઘસ કરે એવું નહીં. હું મારા સજ્જન ચારિત્રશીલ પુરુષ સમાજને મારી વિનંતી કરું છું કે જ્યારે પણ બળાત્કારના કેસો નાના મોટા કોઈ પણ જગ્યાએ થતા હોય તો પુરુષો પણ પોતાનું સરઘસ કાઢે અને નારીને પૂરું સન્માન આપે. તો મારી સમસ્ત મહિલાઓને વિનંતી છે કે આજે જે ભયયુક્ત વાતાવરણ થઈ ગયું છે એમાંથી મુક્ત થવા માટે સૌથી પહેલા હિંમત રાખજો અને સાથે સાથે આપણી બહેનોના રક્ષણ માટે આપણે સૌએ સચેત જાગૃત થવાની જરૂર છે. થેન્ક યુ વેરી મચ. યશદીભાઈ કોન્ટ્રાક્ટર, મુસ્કુરાહટ સંસ્થા તમાકુ વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે. એ માનવતાના મૂલ્યો પર ચાલતી આ સંસ્થાએ આજે સ્ત્રી સન્માનનું જે આ કાર્ય ઉપાડ્યું છે એ માટે હું ટીમના તમામ સભ્યોને મારા તરફથી વંદન કરું છું. આભાર. અસ્તુ. હું ડૉક્ટર હેતવી શુક્લા. મારા હેત મુબારક તમને બધાને. મારા હિસાબે સ્ત્રી એક જેન્ડર છે જે ઉપરથી ભગવાને નક્કી કરેલું છે. અધરવાઇઝ દરેક માનવીમાં એક નવી માં હોય છે અને દરેક નાના બચ્ચાની હસતી ખીલતી જિંદગીમાં એક માં હોય છે. સ્કૂલે જતા બાળકોમાં નવું શીખવાની જે કળા હોય છે અને કોઈ પણ સિચ્યુએશનમાં એને સ્વીકારવાની કળા હોય છે, એમાં પણ એક માં હોય છે. કોલેજિયન યુવતીના પ્રેમમાં માં હોય છે, લગ્ન સંસ્કારના સંબંધોમાં માં હોય છે, પતિ અને પત્નીના પ્રેમમાં માં હોય છે અને ડેફિનેટલી એક ભગવાને જે રૂપ આપ્યું છે માં તરીકેનું એ જો દરેક માણસો પોતાના જીવનમાં ઉતારે, એ દૈવી રૂપ પોતાના જીવનમાં ઉતારે તો દરેક સ્ત્રીએ આ સ્ત્રી દિવસની ઉજવણી નહીં કરવી પડે, એના બદલે બધા જ દિવસો સ્ત્રીના દિવસો મળી રહે. થેન્ક યુ. I'm Rita Soni from Harmony Group, and I want to say this that every woman should respect to each other like mother-in-law and daughter-in-law. દરેક ઘરમાં સાસુ જો વહુને રિસ્પેક્ટ આપશે અને વહુ સાસુને રિસ્પેક્ટ આપશે તો આઈ થિંક many problems will be automatically solved, and that's my message for this day. હું દેવ્યાની સંઘાડિયા. હું આજે વુમન્સ ડે છે તો એ કહેવા માંગુ છું નારી શક્તિ પાસે આપણે એ આશા રાખી શકીએ કે એ વિવિધ ક્ષેત્રે પડકારક ભૂમિકા કરી રહી છે તો આપણે એમને સપોર્ટ કરવો જોઈએ કે એ ઘણી આગળની ઘણી સિંહ ફાળો આપી શકે ઘણી કારકિર્દીમાં. હેપી વુમન્સ ડે. Happy Women's
વુમન્સ ડે ટુ ઓલ લવલી લેડીઝ. હું મનીષા દેસાઈ. આજે હું દરેક વિમેનને એક મેસેજ આપવા માંગુ છું અથવા એક બાંહેધરી માંગુ છું એમની પાસે કે એઓ પોતાની પુત્રીઓને, બહેનોને, દરેક માતાઓને કે ભાઈ એ લોકો ફક્ત સિંગિંગ અને ડાન્સિંગ ન શીખતા પોતાનું સેલ્ફ ડિફેન્સ શીખે, જેને કરીને પોતાનું સ્વરક્ષણ પોતે જાતે જ કરી શકે. આભાર. થેન્ક યુ. હું કલ્પના તિવારી, વ્યવસાય એડવોકેટ છું. આજે વિશ્વની તમામ મહિલાઓને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને મહિલાઓને કાયદાનું આવરણ છે અને એ આવરણને કારણે તે પોતે પોતાના માટે ન્યાય મેળવી શકે છે. પરંતુ આજના આ પવિત્ર દિવસે મારે તમામ મહિલાઓને એક વાત કહેવાની અહીંથી જરૂરી છે કે કોઈ પણ વખત કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ ન કરતા એનો ઢાલ તરીકે ઉપયોગ કરજો. અસ્તુ. હું ડૉક્ટર નેહલ જેઠવાણી. હું એક્યુપ્રેશર થેરાપિસ્ટ છું. મારા તરફથી આજે બધાને હેપી વુમન્સ ડે. મારે આજે એટલું જ કહેવું છે કે મુસ્કુરાહટ ટીમ અને યશદીભાઈ જે સંસ્થા જે કામ કરે છે અને આજે વુમન્સ ડેના દિવસે આજે મને જે તક આપી છે એમના માટે હું એમને આભારી છું. આપણા તો દેશમાં પણ ભારત માતા તરીકે સંબોધવામાં આવે છે આજે. અને આપણા દેશમાં તો કહેવાય છે કે જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. આપણે જોવા જઈએ તો મારે આજે વુમન્સ ડે તરીકે એટલો જ મેસેજ આપવો છે કે આજે દરેક વુમનમાં બાય બર્થ એટલો બધો પાવર હોય છે જે પોતે પણ જાણતી નથી હોતી. ફક્ત જરૂર છે એને બહાર લાવવાની. તો થેન્ક યુ. હેપી વુમન્સ ડે. Happy Women's Day. I'm Krishna Sagar. I'm very proud to say that I have seen many ladies playing cricket, army, and even in Navy. So I am very proud to see that even I am a lady and I am a woman. Thank you. હેલો, આઈ એમ મનીષા મહેતા. હું મારા તરફથી બધાને હેપી વુમન્સ ડેની શુભેચ્છા પાઠવું છું અને મુસ્કુરાહટ ટીમમાં દરેક સભ્યોને મારા તરફથી શુભેચ્છા. હેલો, ધર્મિષ્ઠા શાહ. હેપી વુમન્સ ડે. હું બધાને જ આજે હેપી વુમન્સ ડેની શુભકામના પાઠવું છું. હેપી વુમન્સ ડે. Happy Women's Day to all the women. First of all, I salute to all the women who has faced the difficulties and struggle in the life to bring their career. So thank you for the ladies who came up and who faced the difficulties and struggle. That's it. Thank you.
ચાલો તો ફરી એકવાર આપણે આજે પ્રતિજ્ઞા લઈએ કે આપણી આજુબાજુ જે કોઈ છે એ લોકોને તમાકુ છોડાવવાનો પ્રયત્ન કરીએ અને અમને તમારા ફોનની રાહ જોઈશું. અમે જેટલા બને એટલા જલ્દી સંપર્ક કરશો. અને હા, મુસ્કુરાટ પરિવાર ફરી એકવાર મોટી નવી ઇવેન્ટ્સ લઈને આવી રહ્યું છે. થેન્ક યુ. લોટ્સ ઓફ પ્લે.